પોરબંદરના રબારીકેડા વિસ્તારમાં અચાનક લાગેલી આગના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જ્યારે ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ ઉપર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। પોરબંદરના રબારીકેડા વિસ્તારમાં આજે સવારના સમયે ભીષણ આગ લાગી હતી અને આગને કાબૂમાં લેવા માટે આજુબાજુના રહેવાસીઓ તથા ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી। આ આગના કારણે પશુઓને ખાવાનો ચારો અને નિરણ બળીને ખાખ થઈ ગયું હતું। રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ આગ પીજીવીસીએલના તારના નિરણની બાજુમાંથી પસાર થતા હોય અને વોલ્ટેજના શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગ્યાનું જાણવા મળ્યું છે। કારણોસર કંઈ ખ્યાલ જ નથી, કોઈ કે હિસાબે આગ લાગી ને કોઈને ખ્યાલ નથી, નહોતા કોઈ છોકરા કે નહોતા કંઈ શોર્ટ સર્કિટ, પણ આ જીબીના થાંભલો નજીક છે ને એના હિસાબે અંદાજ એવો છે કે થાંભલામાં અવારનવાર શોર્ટ આવતો હોય। અમે 2-3 તો રજૂઆત કરેલી ફોનમાં, પણ છતાંય કોઈ તંત્રે ધ્યાન નથી દો। એટલે જીબી વાળાના હિસાબે આ વાયર કોઈ પતંગના છોકરાઓએ આ કરી હોય એના હિસાબે આ આગ લાગેલી છે। કેટલું નુકસાન છે? નુકસાની અંદાજે 5-5.5 લાખની તો છે જ, કારણ કે 7 થી 8 ગાડી હતી નિરાણની અને 20 રૂપિયાના ભાવનો એક પૂરો લીધેલો હતો। હા, બહુ મોટી નુકસાન છે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।